નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ઓનલાઈન સ્ટડીમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે. આજે સેકન્ડ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ. જેમ આપણે વાત કરીએ આગળ કે ભાઈ કઈ વખતે ગયા લેક્ચરમાં આપણે જે વાત કરી હતી ઇતિહાસને કેવી રીતે જાણવો, ભૂતકાળ સાથે ઇતિહાસને ઘણો ગહેરો સંબંધ છે એ બાબતે આપણે વાત કરી હતી. ત્યાર પછી ઇતિહાસ જાણવાના જે સાધનો છે, જે સ્ત્રોત છે, એમની પણ આપણે વાત કરી હતી. તાડપત્ર અને ભોજપત્ર આ ટોપિકની પણ આપણે વિગતે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી અભિલેખો જે છે એની પણ આપણે વિસ્તૃત વાત કરી હતી. ત્યારથી આપણે આગળ જઈએ તો તામ્રપત્રો એટલે કે તાંબાના પતરા ઉપર જે લખાણ લખવામાં આવતું તેની પણ વિદ્યાર્થી મિત્રો આપણે વિગતે વાત કરી હતી. ત્યાર પછી સિક્કા, આ સિક્કા છે એ પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે એ બાબતે પણ વાત કરી હતી. અને પંચમાર્ક સિક્કા છે એમની પણ આપણે ડિટેલમાં વાત કરી હતી. હવે પછીનો જે ટોપિક આવે છે એ છે ઇતિહાસના અભ્યાસીઓ, એટલે કે આ ઇતિહાસ છે એનો જે અભ્યાસ કરે છે એને કહેવામાં આવે છે પુરાતત્વ શાસ્ત્રીઓ અથવા તો ઇતિહાસકારો અને પ્રવાસીઓ. આ ટોપિક ઉપર આપણે આજે આ લેક્ચરમાં વાત કરવા જઈ રહ્યા છીએ. તો આ ટોપિકની વાત કરીએ તો કોઈ પણ માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. આપણને થાય કે આ ઇતિહાસની વાતો છે એ આપણા સુધી કોણ પહોંચાડે છે? તો કે આ ઇતિહાસની જે વાતો છે એ પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે આર્કિયોલોજિસ્ટ, એ આના ઉપર સંશોધન કરે છે, માહિતી એકઠી કરે છે, માહિતી ભેગી કરી અને ત્યાર પછી આના ઉપર સંશોધન કરી અને માહિતી આપણા સુધી પહોંચાડવામાં આવે છે, જેને કહેવામાં આવે છે આર્કિયોલોજિસ્ટ, ને ગુજરાતીમાં તેને કહેવામાં આવે છે ઇતિહાસકારો અથવા પુરાતત્વ શાસ્ત્રીઓ. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને, ઉત્ખનન, અહીંયા એક નવો શબ્દ આવ્યો છે, ઉત્ખનન એટલે કે ખોદાણ કરે. કોઈ પણ પ્રાચીન સ્થળ હોય ત્યાં જઈ ખોદાણ કરે અને ખોદાણ કર્યા બાદ મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધી તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો આવી પ્રક્રિયા બાદ આપણા સુધી તે સમયની ભૂતકાળની માહિતી કે ઇતિહાસથી આપણને પરિચય કરાવે છે. ફરીવાર જોઈ લઈએ કે માનવ સમાજનો ભૂતકાળ જાણવો, તમારે કોઈ પણ માનવ સમાજનો ભૂતકાળ જાણવો હોય તો એ આપણા સુધી પહોંચાડનાર કોણ? તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે આર્કિયોલોજિસ્ટ. તે શું કરે છે? તો એ સંશોધન કરે છે, માહિતી ભેગી કરે છે. સંશોધન, માહિતી ભેગી કર્યા બાદ આપણા સુધી અવગત કરાવે છે, આપણા સુધી પહોંચાડે છે. તે પ્રાચીન સ્થળો હોય, ખૂબ જ જૂના સ્થળો હોય ત્યાં જાય, ખોદાણ કરે, ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધે. એ હાડકાં શોધ્યા પછી તેનો અભ્યાસ કરે અને એ સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો જ રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આ જે વાત હું કરવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, એ અગત્યની છે કે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો જ રહ્યો છે. અને ઘણા પ્રવાસીઓ એવા છે કે બીજા દેશમાં જઈ અને ત્યાંના લોકોનો જે જીવન છે એની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી
આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગ્સ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે નામ મેં તમને કીધા આ પુરાતત્વશાસ્ત્રીઓ પણ હતા અને સાથે સાથે આ પ્રવાસીઓ પણ હતા. એમાંના આ ચીનના જે યુએન સાંગ હતા એ ચીનના હતા. તેમણે સમગ્ર ભારતની મુસાફરી કરેલી છે. ઘણા રાજાઓના દરબારમાં પણ તેઓ જઈ ચૂક્યા છે અને અહીંયાથી એને જે વસ્તુ સારી લાગી એ પોતાના દેશમાં ચીન પણ લઈ ગયા છે અને તેમણે ભારતનું વર્ણન પણ પોતાના પુસ્તકની અંદર કરેલું છે. તો આવા મેગ્સ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુએનસંગ જેવા મુસાફરોએ પોતાના પુસ્તકો પણ લખ્યા છે. આ પુસ્તકની અંદરથી પણ આ બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પુરાતત્વશાસ્ત્રીઓ જે હતા, આ ઇતિહાસકારો હતા, એણે સંશોધન કર્યું અને એના સંશોધનથી ઉત્તર પશ્ચિમ ભારતમાં જે સિંધુ નદી છે એ સિંધુ નદીના કિનારે કેટલી સંસ્કૃતિના દર્શન થયા છે. એ બધી જે સંસ્કૃતિ છે એના દર્શન થયા છે. ત્યારબાદ ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે પણ જાણી શકાય છે. હવે કોઈ પણ સંસ્કૃતિ છે એનો વિકાસ નદી કિનારે થયો છે, કારણ કે પાણી છે એ આપણે જાણીએ છીએ કે પાણી એ મનુષ્યની ખૂબ જ તાતી જરૂરિયાત છે. ભારતની અંદર 2 નદીઓ એવી છે કે જ્યાં મોસ્ટ ઓફ સંસ્કૃતિના વિકાસ થયા છે. એમાંની પહેલી નદી છે સિંધુ નદી. આ સિંધુ નદીના કિનારે પણ ઘણી સંસ્કૃતિઓના સભ્યતાના દર્શન થયા છે. અને ત્યાર પછી છે બીજી નદી ગંગા નદી. આ ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોના વિકાસ થયા છે. આ બાબત પણ આપણે જાણી શકીએ છીએ. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતમાં અનેક શહેરો અને ગામડાઓ શોધી તેણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. વિદ્યાર્થી મિત્રો, આ પુરાતત્વશાસ્ત્રીઓએ છે જે સંશોધન કર્યા એ સંશોધન ઉપરથી તે સમયના માનવ સમાજ કેવો હતો, તે સમયનો જે માનવ સમાજ હતા એના રીત રિવાજો કેવા હતા, એનો ખોરાક કેવો હતો, એનો પોશાક કેવો હતો, ત્યારે કેવી કેવી ટેકનોલોજીનો ઉપયોગ થતો, તેમની સંસ્કૃતિની સંપૂર્ણ માહિતી આપણને મળે છે. ભારતમાં ઘણા એવા શહેરો હતા, ઘણા એવા ગામડાઓ હતા જેની પુરાતત્વશાસ્ત્રીઓએ શોધ કરી અને આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આ પુરાતત્વશાસ્ત્રીઓએ પૂરી પાડી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાન છે. આ ઇતિહાસકારો છે, આ પુરાતત્વશાસ્ત્રીઓ છે, એ ભૂતકાળનું અધ્યયન કરી અને આપણા સુધી પહોંચાડનારા મહાન વિદ્વાન છે, મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. આ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરનાર છે. ઇતિહાસકારોનું કામ શું? આ પુરાતત્વશાસ્ત્રીઓ છે એનું મૂળ કામ શું? તો કે એ અધ્યયન કરી અને અધ્યયન કરેલા બાદ એમને જે સાધનો મળી આવ્યા છે એ સાધનો છે એનું વર્ગીકરણ કરે, એ જે સાધનો મળી આવ્યા છે એના ઉપર એ સંશોધન કરે, તેમાં હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખો આવી વગેરે માહિતી એકત્રિત કરે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે. અને આ પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો જે પહેલાંનો ઇતિહાસ છે, પહેલાંનો ભૂતકાળ છે, આપણી સમક્ષ જીવંત કરે છે. દાખલા તરીકે આદિમાનવ છે, મેં તમને
આદિમાનવની પણ થોડીક વાત કરી હતી, પણ આદિમાનવની મેં જે વાત કરી હતી એ માહિતી આપણને ક્યાંથી મળી છે? એ માહિતી હું કે તમે આપણે કોઈ આદિમાનવોને જોયા નથી. એ માહિતી આપણા સુધી કોણે પહોંચાડી છે? તો એ માહિતી આપણા સુધી પહોંચાડનારા હતા પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, જે વિદ્વાનો હતા. એમણે નવા નવા સંશોધનો કર્યા, એમણે વર્ગીકરણ કર્યું અને એણે અભિલેખો અથવા તો દસ્તાવેજો, હસ્તપ્રતો અથવા તો મેં જે વાત કરી એમ ફાહિયાન, ચીની મુસાફર યુએન સાંગ, એમણે જે લખેલા પુસ્તકો હતા એમાંથી એમણે માહિતી એકઠી કરીને આપણા સુધી પહોંચાડી છે. ત્યાર પછી છે ભૂમિનું નામ, નવો ટોપિક છે. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ. તમે જાણો છો આપણા દેશના આમ તો 3 નામ છે, પણ અહીંયા વાત કરવાની છે 2 નામની, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડેસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા. ફરીવારથી આપણી ભૂમિનું નામ કેવી રીતે પડ્યું એ અહીંયા મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલી વાત કરીએ કે આપણે આપણા દેશને 2 નામથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને બીજો નામ છે ભારત. એમાં ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેનું સંસ્કૃત ભાષાને શું કહેવાય છે? સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો આ સિંધુ નદીથી ખૂબ પરિચિત હતા. આજથી 2500 વર્ષ પહેલાંની વાત કરીએ તો આજથી 2500 વર્ષ પહેલાં આ પ્રદેશના લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા. આ ઈરાનીઓ છે એ સિંધુ નદીને હિન્ડોસ નામથી ઓળખતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા નામથી ઓળખતા હતા. પરીક્ષામાં પૂછાઈ શકે કે આપણા દેશને કયા 2 નામોથી ઓળખીએ છીએ? તો કે આપણે આપણા દેશને ઇન્ડિયા અને ભારત એવા 2 નામથી ઓળખીએ છીએ. ઇન્ડિયા શબ્દ શેના પરથી ઉતરી આવેલો છે? ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? તો તેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. આજથી 2500 વર્ષ પહેલાં આ લોકો આપણા દેશના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે ઈરાનીઓ સિંધુ નદીને અને ગ્રીસના લોકો કયા નામથી ઓળખતા? તો કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસથી ઓળખતા. જ્યારે આ સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખવામાં? જ્યારે સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખવામાં આવતું. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. આ ભારત શબ્દ છે એ આપણને વેદમાંથી મળેલું છે. એ વેદનું નામ છે ઋગ્વેદ. આપણા વિદ્યાર્થી મિત્રો, આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાંથી આ ભારત નામ છે એ આપણને ઋગ્વેદમાંથી જાણવા મળ્યું છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમમાં ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. ભરત નામનો એક રાજા હતો, એનો માનવ સમૂહ હતો જે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો. અને આ ભરત નામના વ્યક્તિ ઉપરથી આપણા દેશનું નામ શું પડવામાં આવે? આપણું દેશનું નામ પડ્યું છે ભારત. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. આ વાત આપણને ક્યાંથી મળે છે? આ વાત આપણને ઋગ્વેદમાંથી જાણવા મળે છે. પરીક્ષામાં પૂછાય કે આપણા દેશનું નામ કઈ રીતે ભારત પડ્યું? તો વિદ્યાર્થી મિત્રો કે ઋગ્વેદમાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. ભરત નામનો જે માનવ સમૂહ હતો એ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો. તેમના નામ ઉપરથી આપણા દેશનું નામ શું પડ્યું? ભરત પરથી આ દેશનું નામ શું પડ્યું? ભારત. અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે આપણે 2 ટોપિકની ચર્ચા કરી. એમાં પહેલું છે ઇતિહાસના પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. મેં તમને અગાઉ કીધું કે ભૂતકાળ જાણવા માટે આપણને આ બધી માહિતી કોણ એકઠી કરીને આપે છે? ઇતિહાસ જાણવા માટે આપણને આ બધી માહિતી છે એ પુરાતત્વશાસ્ત્રીઓ એટલે કે આર્કિયોલોજિસ્ટ જેને કહેવાય છે
એ સંશોધન કરે છે અને સંશોધન કરીને આપણને માહિતી આપે છે. એ માહિતીના આધારે આ ભૂતકાળ, જે પહેલાંની સંસ્કૃતિનો ભૂતકાળ હતો, પહેલાંની સંસ્કૃતિનો જે ઇતિહાસ હતો, એ આપણા સુધી પહોંચે છે. આ લોકો કઈ રીતે માહિતી એકઠી કરે છે? તો કે જે કંઈ પ્રાચીન સ્થળો છે એ પ્રાચીન સ્થળો પર જઈ અને ખોદાણ કામ કરી, ઉત્ખનન કરી અને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, પ્રાણીઓ કે મનુષ્યના હાડકાઓ જે મળે એના ઉપર એને શોધે, એના ઉપર અભ્યાસ કરે, એના ઉપર સંશોધન કરે અને તે સમયની સંસ્કૃતિના, તે સમયની ભૂતકાળનો અને તે સમયનો ઇતિહાસથી આપણને અવગત કરે છે, આપણને પરિચય કરાવે છે. તો આ રીતે પરીક્ષામાં ટૂંકનોંધ તરીકે પણ આ પૂછાઈ શકે. અને ઘણા પ્રવાસીઓ છે એ બીજા દેશમાં જઈ અને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હોય છે. ઘણા પ્રવાસ વર્ણનમાંથી પણ આપણને આ માહિતી મળતી રહે છે. જેવી રીતે મેં વાત કરી કે સિંધુ નદીને કિનારે મોટા ભાગની જે સંસ્કૃતિઓ છે એનો વિકાસ કઈ નદીના કિનારે થયો હતો? કે સિંધુ નદી અને ગંગા નદીના કિનારે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં જે શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા એ સિંધુ નદીના કિનારે એમનો વિકાસ થયો હતો. અને આજથી 2500 વર્ષ પહેલાં જે નદી વિકાસ થયા હતા, જે નદીના કિનારે સંસ્કૃતિનો વિકાસ થયો હતો, એમાં ગંગા નદીનો પણ સમાવેશ થાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, એમના ખોરાક, એમના પોશાક, એમની એ સમયની ટેકનોલોજી અને સંસ્કૃતિની માહિતી આપણને ભરપૂર રીતે મળી રહે છે. ત્યાર પછીનો ટોપિક હતો ભૂમિ, કે આપણો ભારત દેશ છે, ભૂમિ, આપણી ભારત ભૂમિ છે, એનું નામકરણ કેવી રીતે થયું એની પણ આપણે અત્યારે વાત કરી ચૂક્યા છીએ. ને હવે પછીનો જે ટોપિક આવે છે એ છે સાલવારી, એટલે કે સમય. ઇતિહાસની અંદર સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. ઇતિહાસમાં કોઈ પણ ઇતિહાસ આપણે જાણવો હોય તો આપણને સીધો જ પ્રશ્ન થાય કે આ બાબત કે આ ઘટના કઈ સાલમાં બની હશે, કઈ તારીખમાં બની હશે. તો ઇતિહાસની અંદર સમયનું ખૂબ જ મહત્ત્વ છે, સાલવારીનું ખૂબ જ મહત્ત્વ છે. ઘણી ઘટનાઓ છે એ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. આપણે કોઈ પણ માહિતી છે, કોઈ પણ સમય છે, એની સાથે આપણે તારીખ, માસ, વર્ષ વગેરે સાંકળીને સમજીએ છીએ. જેમ કે દાખલા તરીકે 20 જુલાઈ 2018 ને શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ઈસુ ખ્રિસ્ત. આ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. કાળગણના એટલે સમય સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઘણીવાર બોલીએ છીએ ઈસવી સન એમ કહીએ. અંગ્રેજીમાં એડી, એન્નો ડોમિની, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. એને શું આપણે કહીએ છીએ? ઈસવીસન. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમયગાળો છે એને આપણે શું કહીએ છીએ? ઈસવીસન. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. ઘણીવાર તમે સાંભળ્યું છે ઈસવીસન પૂર્વે. જો ઈસવીસન પૂર્વે લખેલું આવે તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની વાત આવે. ખાલી ઈસવીસન લખેલું હોય તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની વાત છે. અહીંયા આપણને દાખલા તરીકે શું આપ્યું છે કે ઈસવીસન 2000 પૂર્વે નથી લખેલું, એટલે ઈસવીસન 2000 લખેલું છે, એટલે ખાલી ઈસવીસન લખેલું હોય એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની વાત છે. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એવી જ રીતે ઈસવીસન પૂર્વે, જેને કહેવામાં આવે છે બીસી, બિફોર ક્રિસ્ટ, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, સાલવારીમાં બે ટોપિક ખૂબ અગત્યના છે જે તમારે જાણવાના છે. એક આવે છે ઈસવીસન અને બીજો ટોપિક આવે છે ઈસવીસન પૂર્વે. જો ઈસવીસન લખેલું આવે તો તમારે સમજવાનું કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમયગાળો. અને જો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન પૂર્વે આવે તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમયગાળો. દાખલા તરીકે ઈસવીસન 2000
તો એને આપણે શું ગણીએ તો કે ઈસવીસન 2000 હોય તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. દાખલા તરીકે ઈસવીસન પૂર્વે 2000 તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000. અહીંયા ફરીને આપણે વાત કરીએ એડી એટલે કે એનો ડોમિની, જેને ઈસવીસન તરીકે ઓળખાય છે, અને એ ઈસવીસન પૂર્વે એટલે કે બીસી, બિફોર ક્રિસ્ટ, જેને અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો તો કોષ્ટક આપેલું છે. એક બાજુ છે ડાબી બાજુ જોઈ શકો છો ઈસવીસન પૂર્વે, જેને કહેવામાં આવે છે બિફોર ક્રિસ્ટ એટલે કે બીસી, અને આ બાજુ આપવામાં આવે છે ઈસવીસન એટલે કે એનો ડોમિની. બેયના અલગ અલગ અર્થ છે. અહીંયા ઊંધેથી છે 5મી સદી, 4થી સદી, 3જી સદી, 2જી સદી ને 1લી સદી. એટલે અહીંયા વચ્ચે જો 0 છે, એ 0 છે ત્યાં ઈસુ ખ્રિસ્તનો જન્મ છે. જો ઈસવીસન પૂર્વે આવે તો ઈસુ ખ્રિસ્તનો જન્મ 0 છે, તેનાથી આ બાજુ ડાબી બાજુ એટલે કે એ જે છે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની વાત છે. એટલે કે 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી અને 5મી સદી, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની વાત છે. અને અહીંયા 0 જે કરેલો છે એના પછીનું છે, એટલે કે ઈસવીસન આવે તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની વાત છે. એટલે કે 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી અને 5મી સદી. અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો હશે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ એની આગળના વર્ષો જે છે, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના જે વર્ષો છે એને ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે, અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષો છે એને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ્ટકનો તમે વિદ્યાર્થી મિત્રો હજી બરાબર અભ્યાસ કરીને જોઈ શકો છો કે વચ્ચે ઈસુ ખ્રિસ્તના જન્મ માટેનો એરો દોર્યો છે. તો ઈસુ ખ્રિસ્તની આ બાજુ એટલે કે ડાબી બાજુ એ એના જન્મ પહેલાંના વર્ષો છે. તો એ 1લી, 2જી, 3જી, 4થી અને 5મી સદી, એટલે એને ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈ શકો છો તમે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ એને પછીના જે વર્ષો એટલે કે જન્મ પછીની જે વાત છે, એટલે કે 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી અને 5મી સદી, એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની વાત છે. જન્મ પહેલા હોય એને બીસી કહેવાય એટલે કે બિફોર ક્રિસ્ટ કહેવાય, અને જન્મ પછીની જે વાત એનો ડોમિની એટલે કે ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. આ ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજાવતી સમયરેખા છે. આ સમયરેખાનો આ વિડીયો લેક્ચરની અંદર બરાબર અભ્યાસ કરશો. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. સીઈ એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે શું લેવા દેવા એમ? તો કે ખ્રિસ્તી ધર્મ છે એ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછો. હવે આપણે થોડીક પ્રશ્નોત્તરી કરી લઈએ કે ભાઈ શિલાલેખ છે એને શું કહેવાય? તો કે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છે એને શું કહેવામાં આવે છે? શિલાલેખ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ભોજપત્ર. તો કે ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખવામાં આવતા એને શું કહેવામાં આવે છે? ભોજપત્રો કહેવામાં આવે છે. હવે બીજી વાત કે સાલવારીનું ઇતિહાસમાં શું કાર્ય છે? તો કે સાલવારીમાં ઇતિહાસની અંદર સમય તરીકે બતાવે છે. જે તે આ ઘટનાઓ છે, સમય છે, એ સ્થાનની સાથે જ આપણે લખી શકીએ છીએ. અંગ્રેજીમાં એડીને શું કહેવાય? તો કે અંગ્રેજીમાં એડીને એનો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે. એનો ડોમિની એટલે શું? તો કે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો.
ત્યાર પછી છે બીસી, એને અંગ્રેજીમાં તો કે બિફોર ક્રિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. આ જ રીતે પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આપણા દેશનું નામ ભારત કઈ રીતે પડ્યું? તો કે આપણા દેશનું નામ ભારત, ભરત નામનો એક માનવ સમૂહ હતો જે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભરત પરથી શું ઓળખાણો? ભારત. આ વાત કયા ગ્રંથમાં કરવામાં આવી છે? આ વાત ઋગ્વેદમાં પણ કરવામાં આવી છે. બીજું કે આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે? તો કે આપણા દેશને બે નામોથી ઓળખવામાં આવે છે, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ શેના પરથી ઉતરી આવેલો છે? તો કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે? જેને સંસ્કૃત ભાષામાં સિંધુ તરીકે ઓળખવામાં આવે છે. આજથી 2500 વર્ષ પહેલાં આ જે તે પ્રદેશના લોકો સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને અને ગ્રીસના લોકો કયા નામે ઓળખતા? તો કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ તરીકે ઓળખવામાં આવતા. આ નદીના એટલે કે સિંધુ નદીના પૂર્વ કિનારેને કયા નામથી ઓળખવામાં આવતા? તો કે સિંધુ નદીના પૂર્વ કિનારેને ઇન્ડિયા નામથી ઓળખવામાં આવતા. તો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ અગત્યની વાત, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે, પણ તમને વાત કરી દઉં કે હવે પછી જે લેક્ચર આવશે એમાં પ્રકરણ નંબર 2ની વાત કરીશું. એ પહેલાં થોડીક વાત કરી દઉં કે હવે આપણું જે તમને જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે એ ગ્રુપની અંદર આનું સ્ટડી મટીરિયલ પણ તમને મોકલવામાં આવશે, જે તમારે 200 પેજના ચોપડાની અંદર સ્ટડી મટીરિયલમાંથી અગત્યના ટૂંક નોંધો, પ્રશ્નો, ખાલી જગ્યાઓ, ખરા ખોટાઓ, જોડકાઓ તમારા 200 પેજના ચોપડાની અંદર ઉતારી લેવાના રહેશે, અને જેથી કરીને પરીક્ષામાં તમને વાંચવામાં ખૂબ સરળ બનશે. હવે પછી આપણે જે વાત કરવાની છે એ પ્રકરણ નંબર 2ની કરવાની છે, જે પ્રકરણ નંબર 2 છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આદિમાનવથી સ્થાયી જીવનની સફર સુધીની વાત કરીશું. અત્યારે આ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જ રાખીશું. હવે આશા છે કે તમે આ વિડીયો લેક્ચરમાંથી ઘણું સમજ્યા છો, અને જે વાત તમને કરી છે કે સ્ટડી મટીરિયલ પણ તમારે 200 પેજના ચોપડાની અંદર ગ્રુપની અંદર જે મોકલવામાં આવશે પીડીએફ, એ પીડીએફમાંથી તમારે સ્ટડી મટીરિયલની પીડીએફ હશે એમાંથી તમારે પાકા 200 પેજના પાકા ચોપડાની અંદર ઉતારી લેવાનું રહેશે. તો અત્યારે અહીંયા સુધી. અસ્તુ.